કરે છે રાજન, માટે તમે એમ સમજો કે પ્રભુ ભગતના મુખે સાંભળવા તમારે અને મારા મુખે સાંભળવું છે ને પ્રભુ, તો સાંભળો પ્રભુ. એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે પ્રભુ. અરે રાજન, આ વળી કેવું તમારું સ્વાર્થ, આ વળી કેવું તમારું પરમાર્થ રાજન? હા પ્રભુ, પરમાર્થ એટલે કે ભેરવો રાખે બાર ગૌમાતા મનુષ્ય પક્ષી કે રહેવા દેતો નથી. ગાયોનો વધ થાય છે, પાપી ભોળો ચાલી ગયો છે, ધર્મનો અધર્મ થાય છે, એ મારા નાથ પરમાર્થ. અરે હા રાજન, હા પ્રભુ રાજન એક બાજુ દરવાજા બંધ કરે છે ને રાજન, તો બીજી બાજુ પ્રભુ પોતાના હાથે દરવાજા ખોલે છે રાજન. જો રાજન, આ એક હાથની મુઠ્ઠી બંધ થાય છે ને રાજન, તો બીજા હાથની મુઠ્ઠી આપ ખુલી જાય છે રાજન. જો રાજન, આ એક બાજુ સૂર્ય ઉગે છે ને રાજન, તો બીજી બાજુ સૂર્ય આથમે પડશે રાજન. આ તો રાજન તમે ભૂલી ગયા, જ્યાં જગતમાં જેનું નામ હોય છે ને રાજન, એનો અવશ્ય માટે નાશ હોય છે.